નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે આપણું વાર્ષિક પરીક્ષા 2026 માટેનું અસાઇનમેન્ટ છે એમાં વિભાગ એનો પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ છીએ. મિત્રો, આની પહેલાં આપણે બી સેક્શન બી, સી અને ડીના તમામ વિડીયો આપણે મૂકી દીધા છે. જે પણ મિત્રોને જોવાના બાકી હોય એ ઝડપથી જોઈ લેજો મિત્રો. તો આપણે વિભાગ એમાં મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે કે વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, વર્ગમૂળમાં 3ની કિંમત કેટલી છે? 1.732 અને વર્ગમૂળમાં 2ની કિંમત કેટલી છે? 1.414 લેતા જો 1/3 વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 2ની કિંમત ખાલી જગ્યા થાય. તો મિત્રો, આ દાખલાની ગણતરી કેવી રીતે થશે? તો પહેલાં તો 1/3 વર્ગમૂળમાં 3 એની કિંમત કેટલી છે? 1.732 ઓછા વર્ગમૂળમાં 2ની કિંમત કેટલી છે? તો ઓછા 1.414. તો 1 ભાગ્યા 1.732માંથી 1.414 બાદ કરશું એટલે કેટલા વધશે મિત્રો? અહીંયા તો આપણી જોડે વધશે 0.318. બરોબર, 0.318. તો મિત્રો અહીંયા દેખો, આની ગણતરી બે રીતે, કાં તો 1 ભાગ્યા 0.318 કરી દો અથવા તો 318 જે દશાંશ ચિહ્ન દૂર કરે એટલે છેદમાં 1000 આવે. બરોબર, આ રીતે. ને છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં, એટલે કે 1 ગુણ્યા 1000 આ છેદનો છેદ અંશમાં લઈ લીધો ભાગ્યા 318. ભાગાકાર કરશું આપણે 318 ભાગ્યા 1000 ભાગ્યા 318 એટલે તમને મળશે 3.144. પણ અહીંયા 146નો આન્સર છે એટલે આપણો જવાબ કેટલો આવશે? બી આવશે. ક્લિયર મિત્રો? ત્યારબાદ બીજો દાખલો છે આપણી જોડે કે 84ની -1/4 ઘાત અને 81ની -1/4 ગુણ્યા વર્ગમૂળ, એટલે કે જે ચતુર્થમૂળ છે 81નું ચતુર્થમૂળ આપ્યું છે. હવે મિત્રો અહીંયા કેવું થાય? 81ની -1/4 ગુણ્યા 81નો ચતુર્થમૂળ એટલે કેટલો થાય? 1/4 કહેવાય. કારણ કે આપણે વર્ગમૂળ હોય ત્યારે શું કહીએ? 1/2 કહીએ. ઘનમૂળ હોય તો શું કહીએ? 1/3 કહીએ. એ રીતે ચતુર્થમૂળ હોય એટલે કેટલા કહીએ? 1/4 થશે. ચલો, આધાર સરખા છે અને ઘાતાંકોનો શું થશે? ગુણાકારમાં સરવાળો, તો -1/4 વત્તા 1/4. ક્લિયર? ક્લિયર મિત્રો? ચલો, તો અહીંયા ગણતરી કરીએ. -1/4 વત્તા 1/4. ચલો, તો શું થશે? તો કે 4 -1 પ્લસ 1. બરોબર, લસા લઈએ તો 4 મળે, અથવા તો બંનેના છેદ સરખા છે. તો મિત્રો અહીંયા -1 પ્લસ 1 એટલે કે 0/4 થશે. એટલે અહીંયા જવાબ શું આવશે આપણો? કે 81ની 0/4. મતલબ 81ની 0 ઘાત અને કોઈ બી ની ઘાત 0 એટલે કેટલા કહેવાય? 1 કહેવાય. એટલે આપણો જવાબ કેટલો આવશે? અહીંયા 1 આવશે. ક્લિયર મિત્રો? ત્યારબાદ ખાલી જગ્યાએ સમય સંખ્યા છે તો પહેલી એ છે એટલે શું કહેવાશે? વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળ 12 એટલે વર્ગમૂળમાં 17 અસમય સંખ્યા. ત્યારબાદ 12 × 5 = 60. બરોબર, 60 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે એ પણ અસમય. 5 ભાગ્યા 12 વર્ગમૂળમાં તો એ પણ નહીં આવે. હવે આ જે સંખ્યા છે તો વર્ગમૂળમાં 5નો વર્ગ કેટલો થાય? 25 અને 12નો વર્ગ 144. માટે બંનેનો સરવાળો કરો તો 169. અને 169 કોનું વર્ગમૂળ છે? તો કે 13નું. અને 13 કેવી સંખ્યા છે? સમય સંખ્યા. એટલે આપણો જવાબ કેટલો આવશે? 2. ત્યારબાદ વર્ગમૂળમાં 5 વત્તા 3નો વર્ગ એ ખાલી જગ્યા સંખ્યા છે. તો મિત્રો આ સંખ્યા કેવી થશે આપણી જોડે? તો કે વર્ગમૂળમાં 5 તો એની ગણતરી કરવી હોય તો આપણે કરી શકીએ કે a વત્તા bનો સ્ક્વેર એટલે કે a² + 2ab + b². એટલે કે વર્ગમૂળમાં 5 વત્તા 3નો સ્ક્વેર સાદું રૂપ આપી દઈએ એટલે કે વર્ગમૂળમાં 5નો વર્ગ વત્તા 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા 3 વત્તા 3નો વર્ગ. વર્ગમૂળમાં 5નો વર્ગ 5, 3 દુ 6, વર્ગમૂળમાં 5 વત્તા 9. 5 વત્તા 9 એટલે કે 14 વત્તા 6 વર્ગમૂળમાં 5 અને 14 વત્તા 6 વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા થાય?
અસમ્ય સંખ્યા થાય. ચલો 4.185 ને 185 ઉપર 12ની નિશાની છે, તો આ સંખ્યાનું આપણે શું જવાબ આવશે? છેદ સમીકરણ કરવાનું છે. ક્લિયર? તો x બરાબર આપણે 4.185 ધારી લઈએ, 185 અને એક નંબર આપીએ. ચલો બંને બાજુને 1000 વડે ગુણશો, 1000x બરાબર 4185, 3 પોઈન્ટ આમ ખસશો એટલે 185 અને 2 આપીએ. 2માંથી એકને બાદ કરશું, 2માંથી એકને બાદ કરતા તો શું થશે? 1000માંથી x બાદ કરીએ તો 1000x માંથી 1 x જાય તો 999x અને 4185.185 માઇનસ 4.185 બાદ કરો, જવાબ કેટલો આવે? 481. બરોબર મિત્રો? તો x બરાબર શું આવશે? 4181 ભાગ્યા 999. ચલો એ આપણે ઓપ્શનમાં છે તો કે ઓપ્શનમાં નથી આપ્યું, તો છેદ ઉડાડીએ. તો 999 ભાગ કરો તો 27 ગુણ્યા 37 કરો તો કેટલા આવે? 999. અને 113 ગુણ્યા 37 કરો તો કેટલા આવે? તો 4181. 37 જશે એટલે વધ્યા કેટલા? 113 ભાગ્યા 27. હવે મિત્રો અહીંયા 113 ભાગ્યા 27 નથી, પણ આ એક સંખ્યા છે. બરોબર? જે આપણો જવાબ છે. તો જોઈ લઈએ. 113 ભાગ્યા 27 કરો, 113 ભાગ્યા 27 કરશો એટલે શું થશે? 27 ચોક કેટલા થાય મિત્રો? 108. બરોબર? શેષ કેટલી વધી? 5. એટલે કે 4.5 27 4.5/27 મળશે. સોરી 17, 27 નહીં મિત્રો, 1 મિનિટ, ડાયરેક્ટ જ ગણ્યો છે એટલે ગુણાકાર બી ખોટો પડશે. સોરી, જવાબ પરથી ડાયરેક્ટ ગુણાકાર કર્યા છે મેં. 17 આવશે. સોરી 113 ભાગ્યા 17, 17 પંચા 85, સોરી 27 જ છે, સાચું જ હતું આપણું. તો 27 ચોક 108 વધ્યા 5, 4.5/27 આપણો જવાબ થશે. લખવામાં મિસ્ટેક હતી. ચલો ત્યારબાદ આગળ ચેપ્ટર નંબર 2 ના દાખલા જોઈએ. બહુપદી p of x ની 3 ની ઘાત કેટલી છે? તો અહીંયા આગળ 3 x નું કોઈ એ જ નથી. બરોબર? તો ઘાત કેટલી થશે? 0. ચલો p of t બરાબર t² + t+2 માટે p of 1/3 કેટલું થાય? તો કે p of 1/3 બરાબર 1/3² ઓછા 1/3 વત્તા 2. ચલો વર્ગ કરો તો 3 નો વર્ગ 9 ઓછા 1/3 વત્તા 2. બધાનો લસા કરશો એટલે કેટલો આવશે? 9. 1 ઓછા અહીંયા 9 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 3. તો અંશને પણ કેટલા વડે? 3 ઓછા 3. અહીંયા 9 લાવવા માટે 9 વડે ગુણવા પડશે, તો છેદમાં પણ 9 અને અંશમાં પણ 9 વડે વત્તા 18. ચલો 18 ને 19 ઓછા 3 ભાગ્યા 9. 19 માંથી 3 જાય તો 16 ભાગ્યા 9 જવાબ થશે આપણો. ક્લિયર મિત્રો? તો આપણો જવાબ કેટલો થશે? સી 16/9. 85 ગુણ્યા 75 એટલે કે 80 વત્તા 5 અને 80 ઓછા 5 શું થશે? a પ્લસ બી a માઇનસ બી બરાબર a² માઇનસ b². એટલે કે 80નો વર્ગ ઓછા 5નો વર્ગ. 80નો વર્ગ કેટલો થાય? 6400 અને 5નો વર્ગ 25. તો 6400માંથી 25 જાય તો 6375 વધે. તો આપણો જવાબ કેટલો આવે? સી 6375. ત્યારબાદ અહીંયા શું કીધું કે x³ ઓછા 3x² વત્તા ax વત્તા 24નો એક અવયવ x માઇનસ 2 હોય, x માઇનસ 2 હોય તો એ શોધો. હવે અવયવ શું છે? x માઇનસ 2 બરાબર 0 લેતા માટે x બરાબર કેટલા થશે? 2 થશે. એટલે કે p of 2 બરાબર 0 લેતા. ચલો આ કિંમત મૂકી દઈએ સમીકરણમાં. માટે p of x બરાબર x³ ઓછા 3x² વત્તા ax વત્તા 24 માટે તો અહીંયા જ્યાં x દેખાય ત્યાં બધે કેટલા મૂકી દઈશું? 2. તો કે 2³ ઓછા 3 ગુણ્યા 2 નો વર્ગ વત્તા a ગુણ્યા 2 વત્તા
24 માટે પી ઓફ 2 બરાબર કેટલા લેવાના? 0 બરાબર 2 નો ઘન 8 ઓછા 2 નો વર્ગ 4, 4 તારી 12 ઓછા 2a વત્તા 24. ક્લિયર? હવે 8 માંથી -12 જાય તો -4 વત્તા 2a વત્તા 24 માટે 0 બરાબર, ચલો 24 ઓછા 4 સોરી ઓછા 4 માં +24 એડ કરો એટલે કેટલા થાય? 20 વત્તા 2a. હવે તો 20 ને બરાબરની સામે લઈ જઈએ તો 20 આમ જશે એટલે શું થશે? -20 બરાબર 2a માટે a બરાબર -20 ભાગ્યા 2 છેદ ઉડાડીએ એટલે કેટલો જવાબ આવે? a બરાબર -10. તો આપણો જવાબ કેટલો થશે? -10 આવશે. ત્યારબાદ પછી એક બીજું પદ છે કે પી ઓફ 5મો દાખલો કે પી ઓફ x બરાબર x ઘન ઓછા x ઘન વત્તા 7x² વત્તા 11x વત્તા 5 નું 1 શૂન્ય ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા આપણે 1 2 3 એ રીતે પહેલા શરૂઆતથી કિંમત મૂકશો તો દેખો દાખલો જોતા સાથે જ તમને ખબર પડશે કે +1 મૂકશું ને તો 0 થાય જ નહીં, એટલે એ મૂકવાનું જ નહીં. ડાયરેક્ટ પી ઓફ -1 થી જ ચાલુ કરીએ. બરોબર? પી ઓફ -1 બરાબર -1 નો ઘન વત્તા 7 ગુણ્યા -1 નો વર્ગ વત્તા 11 -1 વત્તા 5 -1 નો ઘન -1 -1 નો વર્ગ +1 ગુણ્યા 7 એટલે +7 બરાબર 11 ગુણ્યા -1 એટલે -11 વત્તા 5. ચલો આ બેનો સરવાળો કરો, આ બેનો સરવાળો કરો. -1 -11 એટલે -12 અને 7 ને 5 12 થશે અને 12 માંથી 12 જાય તો 0 એટલે જવાબ કેટલો આવશે? 0 શું છે? તો કે -1 0 થશે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ ચેપ્ટર 3 ના દાખલા. ઉગમ બિંદુ O ને સંગત કઈ સંખ્યા સંકળાયેલી છે? તો આલેખ હોય એમાં ઉગમ બિંદુ O હોય એની જોડે કઈ સંખ્યા સંકળાયેલી છે? તો કે 0. ખાલી જગ્યા બિંદુનો કોટી 4 છે અને તે y અક્ષ પર છે. હવે મિત્રો જ્યારે યાદ રાખવાનું, જે અક્ષ પર હોય ને, જે અક્ષ પર તમને કીધું હોય ને એ અક્ષનું જ મૂલ્ય હોય, બાકીનો અક્ષ 0 હોય. એવો કોણ છે? તો 0 4. સમજ્યા? અહીંયા કીધું હોય કે x અક્ષ પર છે તો a આવશે અને જો કે y અક્ષ પર કોણ છે તો કે b આવશે. ક્લિયર? અક્ષ પર ક્યારે હોય? જ્યારે જે પણ અક્ષ પર હોય ને એનો બીજો જે અક્ષ હોય, મતલબ માન લો કે x અક્ષ પર હોય, x અક્ષ પર ક્યારે હોય? જ્યારે y અક્ષ 0 હોય તો જ. અને y અક્ષ પર ક્યારે હોય? તો કે y અક્ષ પર ક્યારે હોય? જ્યારે x અક્ષ 0 હોય તો જ. એટલે અહીંયા શું કીધું? y અક્ષ પર છે તે y અક્ષ પર છે. તો y અક્ષ પર ક્યારે હોય? જ્યારે x અક્ષ 0 હોય ત્યારે. સેમ દાખલો એવો છે. x અક્ષ પર નથી, બિંદુઓ P 0 3 Q 1 0 R 0 -1 S -5 0 T 1 2 પૈકી ખાલી જગ્યા બિંદુ x પર નથી. x પર કયા બિંદુઓ નથી? તો દેખો x પર ક્યારે ના હોય? તો એક આ P છે, કારણ કે 0 છે x બરાબર એટલે તો હોય જ નહીં. એ y પર છે. ચલો આ x પર છે, પાછું આ શું છે? y પર છે. આ શાના પર છે? તો x પર છે. બરોબર? અને આ તો બંને મૂલ્યો છે એટલે આ તો x અને y બંને પણ નથી. એટલે આપણી જોડે કયા હતા? એટલે P R અને T. ચલો P R T ક્યાં છે? આવી રહ્યો ઓપ્શન. ક્લિયર? ત્યારબાદ બિંદુ P 3 4 થી x અક્ષ સુધીનું લંબ અંતર ખાલી જગ્યા છે. તો આપણે અહીંયા એક આલેખ દોરીએ નાનો સમજ ખાતર. ચલો બંને ધનયામ છે એટલે x અક્ષ પર 3, y અક્ષ પર 4. બરોબર? આ બંનેના બિંદુ આ જગ્યા પર હશે. આ જગ્યા પર ગણી લઈએ. હવે શું કીધું? y અક્ષ સુધીનું લંબ અંતર. તો ભાઈ આ બિંદુ છે, જે આ બિંદુ છે અહીંયાથી y અક્ષ સુધીનું અંતર કેટલું થાય? તો કે આ 3 છે ને, 0 1 2 અને 3. તો કેટલું અંતર થશે? 3 આવશે જવાબ. તો આપણો જવાબ કેટલો છે? 3. ત્યારબાદ બિંદુઓ, અહીંયા બે બિંદુઓ આપ્યા છે આપણને. આલેખ દોરી લઈએ પહેલા. તો એમ કીધું છે 0 5 -3. તો પહેલા 5 -3 x અક્ષ પર 5 ક્યાં હશે? તો કે 1 2 3 4 અને 5 અને y અક્ષ પર -3 એટલે કે -1
-2 -3 આ બેનું બિંદુ આ જગ્યા પર હશે બરોબર। આ છે એ પી બિંદુ, આને પી નામ આપે આને ક્યુ નામ આપે। હવે બીજું શું છે 5 8 વચ્ચેનું અંતર શોધો। 5 8 તો 5 અહીંયા અને 8 ક્યાં છે 1 2 3 4 5 6 7 અને 8 તો આનું અંતર ક્યાં થશે અહીંયાથી આ રીતે થશે। એનું માપ અહીંયા આવશે, આપણે માપ લખી દઈએ તો આ જગ્યા પર હશે। હવે શું કીધું છે કે બંને વચ્ચેનું અંતર, તો બંને વચ્ચેનું અંતર એટલે કેવું થશે મિત્રો અહીંયાથી આ બિંદુનું અંતર શોધવાનું। તો આ કેટલા છે અહીંયાથી અહીંયા 8 અને આ કેટલા છે 3, 8 + 3 કેટલા થશે તો 8 + 3 બરોબર। અહીંયા કેટલા છે 8 અને આ કેટલા છે અહીંયાથી અહીંયા સુધીના 3 બરોબર। આ 3 અને આ 8, 8 + 3 કેટલા થાય 11 એટલે જવાબ કેટલો આવે આપણો સી જવાબ આવશે। ક્લિયર। ત્યારબાદ જોઈએ આગળનો ચેપ્ટર દાખલા ચેપ્ટર નંબર 4 રેખા y બરાબર x પરના કોઈપણ બિંદુનું સ્વરૂપ। હવે અહીંયા કીધું x અને y બંને સરખા છે તો એના બિંદુનું સ્વરૂપ પણ કેવું હોય સરખું જ હોય એટલે પહેલો જવાબ આવશે। કયા સુરેખ સમીકરણનો ઉકેલ x બરાબર 5 અને y બરાબર 2 છે તો આ બંને કિંમતો xy ની કિંમત દરેક સમીકરણમાં મૂકી દેવાની, જે બરાબરની બંને બાજુ સરખી થાય એ આપણો ઉકેલ। તો શરૂઆત અહીંયાથી કરીએ તો 5 + 2 × 2 બરાબર 7, 5 + 4 બરાબર 7 એટલે કે 9 બરાબર 7 થાય ના થાય એટલે કે આ નથી। ત્યારબાદ બીજો જોઈએ અહીંયા 5 × 5 + 2 × 2 બરાબર 7 એટલે કે 25 + 4 બરાબર 7, 25 ને 4 29 બરાબર 7 થાય ના થાય એટલે કે આ પણ નથી। ત્યારબાદ આ જોઈએ સી x + y એટલે કે 5 + 2 બરાબર 7 એટલે કે 5 ને 2 7 બરાબર 7 તો કે સી આપણો ઉકેલ છે બરોબર। ત્રીજો દાખલો સુરેખ સમીકરણમાં 2x + 3y બરાબર 6 નો આલેખ y અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે। y અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે બરોબર। હવે આ જે આલેખ છે કયો તો કે સુરેખ સમીકરણ 2x + 3y બરાબર 6 નો આલેખ y અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે। તો મિત્રો પહેલા અહીંયા શું કરશું ખબર, આપણે y બરાબર 0 લઈને આપણે લઈએ અથવા x બરાબર y ની કિંમત આ જે બધા છે ને કિંમતો લઈને આપણે જોઈ લઈએ। તો પહેલું તો y અક્ષને ક્યારે છેદે તો જ્યારે x નું મૂલ્ય 0 હોય ત્યારે જ, એટલે આ બેમાંથી કોઈક એક હશે ઉકેલ બરોબર। આ બેમાંથી કોઈક એક ઉકેલ હશે એ તો આપણને સમજ પડે, કારણ કે અહીંયા તો x ની વેલ્યુ છે y બરાબર તો 0 આપેલા છે એટલે કે આ બે તો આવે જ નહીં, એટલે બી અને સી ડી માંથી એક હશે તો લખીએ 2x + 3ay બરાબર 6 એટલે કે 2 × 0 + 3 × 3 બરાબર 6, 9 બરાબર 6 થાય ના તો કે આ પણ નહીં આવે। હવે ડી જોઈ લઈએ કે 2x + 3y બરાબર 6 કે 2 × 0 + 3 × 2 બરાબર 6 અને 6 બરાબર 6 એટલે આપણો જવાબ કેટલો આવશે ડી જવાબ આવે, અહીંયા ડી આવશે આપણો બરોબર। તો ત્રીજામાં જવાબ કેટલો આવે છે 0 2। ચોથો દાખલો સમીકરણ 3y - 2x -60 બરાબર 0 નું y સ્વરૂપ ખાલી જગ્યા થાય। તો મિત્રો y સ્વરૂપ પૂછ્યું તો y સિવાયનું બધું જ બરાબરની સામે લઈ જવાનું। તો કેવી રીતે તો અહીંયા જોઈએ કે 3y - 2x -60 બરાબર 0। ચલો આ બંને પદને બરાબરની સામે લઈ જાય તો 3y ના 3y -2x બરાબરની સામે જાય તો +2x અને -60 બરાબરની સામે જાય તો +60। ચલો 3 ગુણાકારમાં જાય બરાબરની સામે જાય તો ક્યાં જાય 2x + 60 ના ભાગાકારમાં જાય અને આવું સ્વરૂપ ક્યાં મળે છે તો કે આઈ રહ્યું, આપણો જવાબ કયો આવે બી, y બરાબર 2x + 60/3। જો f બરાબર ખાલી જગ્યા હોય તો f બરાબર 9/5 × c + 32 માટે f બરાબર c થાય। તો એક વસ્તુ યાદ રાખવાનું કે ફેરનહીટ ને સેલ્સિયસમાં એક જ ડિગ્રી એવી છે જે બંને સરખી હોય -40 બરોબર। તે બી છતાં ગણતરી કરીને જોઈ લે f બરાબર 9/5 × -40 + 32 બરોબર। ખાલી આ સેલ્સિયસ અને ફેરનહીટ ક્યારે સરખું હોય જ્યારે -40 તાપમાન હોય ને ત્યારે,
બંનેમાં ફેરાનહીટ અને સેલ્સિયસ સરખા જ થાય છે બંનેને રૂપાંતર કરતા. તે છતાં જોઈ લઈએ. ચલો 8 પંચા 40 એટલે કે 8 9 ગુણ્યા -8 વત્તા 32 એટલે કે 8 9 -72 વત્તા 32 અને 72 માંથી 32 જાય તો કેટલા વધે -40 બરોબર. એટલે એફ કેટલું મળ્યું -40. જો સી બરાબર -40 લેતા બરોબર સી બરાબર -40 લઈને આમાં કિંમત મૂકીએ તો જવાબ કેટલો આવે એફ બરાબર -40 આવે. એટલે આપણો જવાબ કેટલો થશે ડી થશે મિત્રો. તો અહીંયા આપણો આ પાંચમો દાખલો પૂર્ણ થાય છે. હવે પછી જોઈએ ચેપ્ટર નંબર 6. આકૃતિમાં રેખા PQ પર બિંદુ O આવેલું છે બરોબર. અહીંયા નામ નથી લખ્યા, પહેલા તો આપણે નામ લખી દઈએ બધાના. તો આનું નામ છે PQ, આનું છે O નામ. ક્લિયર. તો હવે રેખા PQ પર બિંદુ O આવેલું છે. POQ રેખા છે, POQ રેખા છે તો x નું મૂલ્ય ખાલી જગ્યા છે. હવે આ POQ રેખા છે એટલે કે આ આખો સરળ કોણ થાય અથવા તો રૈખિક જોડનો ગુણો ગણીએ બરોબર. તો અહીંયા શું થશે કે આ બધા ખૂણા જેટલા ખૂણા છે ને બધાનો સરવાળો કેટલો થાય સરળ કોણ POQ રેખા હોવાથી 180 અંશ થાય. તો લખીએ 40 વત્તા 4x વત્તા 3x બરાબર કેટલો થાય 180 અંશ. ચલો 40 ને બરાબરની સામે લઈ જઈએ અને આ બેનો સરવાળો કરો તો 7x બરાબર 180 માઇનસ 40 માટે 7x બરાબર 140. 7 ને બરાબરની સામે લો તો 140 ભાગ્યા 7 એટલે x ની કિંમત કેટલી આવશે 20 જવાબ આવે. એ આપણો જવાબ થશે. ક્લિયર. ત્યારબાદ ખૂણો A અને ખૂણો B પૂરક કોણ છે તો બંનેનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય. ચલો જો ખૂણો A બરાબર 2x વત્તા 32 વત્તા ખૂણો B બરાબર 2x વત્તા 20 હોય તો A શોધો. ચલો 2x વત્તા 2x એટલે 4x અને 32 વત્તા 20 એટલે કે 52 બરાબર 180 અંશ. 52 ને બરાબરની સામે લઈ જાઓ એટલે શું રહેશે 4x બરાબર 180 માઇનસ 52 એટલે કે x બરાબર 4x બરાબર કેટલું થશે 180 માંથી 52 ને આમ લઈએ તો 128 રહે અને 128 એટલે x 4 ને બરાબરની સામે લઈ જાય તો શું થશે ભાગ્યા 4 થશે અહીંયાથી. ક્લિયર. ચલો 4 ગુણાકારમાં થાય બરાબરની સામે એટલે ભાગાકારમાં એટલે x ની કિંમત કેટલી મળે મિત્રો x બરાબર 32 મળે. હવે પૂછ્યું શું છે એ શોધો તો ખૂણો A શું છે તો કે 2 ગુણ્યા x વત્તા 32 એટલે કે 2 ગુણ્યા 32 વત્તા 32 32 દો 64 વત્તા 32 ને 64 વત્તા 32 કરો એટલે કેટલો જવાબ આવે 96 જવાબ આવે. તો સી આપણો જવાબ થશે મિત્રો અહીંયા. ત્યારબાદ ત્રીજો દાખલો 55 માપના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ શોધો. તો પહેલું 55 છે ને પહેલું શું છે કોટિકોણ એટલે 90 માઇનસ 55 કરવાનું. કેટલો જવાબ આવે 35. હવે શું કીધું જે કોટિકોણનો જે ખૂણો મળે એટલે કે જે 35 મળ્યો એનો પૂરક કોણ શોધવાનો. તો કે એને 35 ને 180 માંથી બાદ કરવાના. 35 ને 180 માંથી બાદ કરો એટલે જવાબ કેટલો આવે 145 આવે. તો આપણો જવાબ કેટલો થશે બી. ક્લિયર મિત્રો. ત્યારબાદ ખૂણો A અને ખૂણો B રૈખિક જોડના ખૂણા છે મતલબ કે બંને ખૂણાનો સરવાળો કેટલો છે 180 અંશ. 180 અંશ. જો ખૂણો A બરાબર 140 હોય તો ખૂણો B કેટલો મળે તો કે ખૂણો B બરાબર 40 વત્તા ખૂણો B બરાબર 180 એટલે કે 180 માઇનસ 40 ફરી 140 અને ખૂણો B કેટલો મળ્યો 40 મળ્યો. હવે જે એનો ખૂણો B નો કોટિકોણનું માપ શોધો બરોબર. અહીંયા સમજજો તમે પહેલા રૈખિક જોડના ખૂણા છે એમાં ખૂણો 140 નો છે તો અહીંથી જવાબ કેટલો મળશે 40 મળશે અને 40 નો કોટિકોણ કીધો છે એટલે કે 90 માંથી ખૂણો B ને બાદ કરો એટલે જવાબ કેટલો આવે 50 મળશે. તો B નો જવાબ કેટલો આવે 50. ત્યારબાદ પાંચમો દાખલો એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 8 ગણું છે તો તે ખૂણાનું માપ શોધો. હવે કોટિકોણમાં માપ જ કેટલા હોય છે 90 હોય છે. હવે 8 ગણું ક્યારે હોય
જ્યારે 10 હોય એક ખૂણો અને બીજો ખૂણો 80 હોય ત્યારે જ થાય 8 ગણો, બરોબર. તો તે ખૂણો કયો આવે? 80 આવે. તે છતાં ના ખબર પડે તો x વત્તા 8x બરાબર 90 અને 9x બરાબર 90 માટે x બરાબર 90 ભાગ્યા 9 એટલે જવાબ x કેટલો આવે? 10 ને x ની કિંમત 8x માં મૂકો તો 8x બરાબર 8 ગુણ્યા 10 એટલે કેટલો આવે? 80 આવે, બરોબર. શોર્ટમાં ગણો તો બી સાચું, આ રીતે ગણો તો પણ સાચું. ત્યારબાદ ચેપ્ટર નંબર 11 ના દાખલા જોઈ લઈએ, બરોબર. છેલ્લો છે પ્રશ્ન નંબર 1 નો આ દાખલો. લીંબુના 2 સમાન ટુકડા કરતા મળતા ટુકડાની કુલ સપાટીનું ક્ષેત્રફળ લીંબુ કેવું હોય? ગોળ હોય. એના 2 ટુકડા કરો એટલે શું મળે? તો કે અર્ધ ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો મિત્રો 3πr², અને આખા લીંબુનું કીધું હોય તો 4πr², બરોબર. એક ગોળાની ત્રિજ્યા 2r છે તો તેનું ઘનફળ, તો ગોળાનું ઘનફળનું સૂત્રફળ ખબર હોવી જોઈએ મિત્રો. તો ગોળાનું ઘનફળ સૂત્ર શું છે? 4/3 πr3. હવે એની ત્રિજ્યા કેટલી હતી? તો કે 4/3 પાઈ 2r નો ઘન. ચલો તો 4/3 પાઈ 2 નો ઘન 8, બરોબર, અને r નો ઘન 8 ચોક 32, તો 32 પાઈ r ઘન છેદમાં 3 એટલે જવાબ કેટલો આવશે? ડી આવશે આપણા માટે, ને અહીંયા સી આવે. ચલો, જેની ત્રિજ્યા r ના છેદમાં 2 અને તિર્યક ઊંચાઈ 2l હોય તો તેવા શંકુની સપાટીનું કુલ ક્ષેત્રફળ શોધો. તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ, તો શંકુની સપાટીનું ક્ષેત્રફળ πrl અને કુલ કીધું હોય તો તળિયાનું πr² થશે. ચલો, માટે πr કૌંસમાં l વત્તા r વધ્યા. ચલો, r કેટલો લેવાનો છે? તો કે r ના છેદમાં 2 અને l કેટલો છે? ત્રાસી ઊંચાઈ l 2l છે તો લખીએ પાઈ ગુણ્યા r ના છેદમાં 2 ભાગ્યા 2l વત્તા r ના છેદમાં 2. ચલો, માટે આ જે છેદના 2 છે ને એ બધા જોડે ગુણી નાખીએ અંદર કૌંસમાં, તો 12 πr રહેશે આ રીતે, બરોબર. 2l વત્તા r ના છેદમાં 2. હવે 1/2 કૌંસમાં ગુણી લઈએ તો કિંમત શું મળે આપણને જોઈએ. તો πr ના πr કૌંસમાં 2l ભાગ્યા 2 વત્તા r ભાગ્યા 2 ગુણ્યા 2. ચલો, આ 2 ગયા એટલે πr કૌંસમાં વધ્યા l વત્તા r ના છેદમાં 4. તો જવાબ કેટલો આવશે? πr કૌંસમાં l વત્તા r ના છેદમાં 4 જવાબ આવશે આપણો. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો ત્રીજો દાખલો પૂરો થયો છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 4. 2 ગોળાના વ્યાસનો ગુણોત્તર 3/5 છે તો તેના ઘનફળનો ગુણોત્તર, તો માન લો કે અહીંયા આપણે જોઈએ તો પહેલું તો ડી કેટલું છે? 3 અને ડી ડેશ કેટલું છે? 5. માટે r કેટલું થશે? 3/2 અને r ડેશ કેટલું થશે? 5/2. બરોબર. વ્યાસના અડધા કરો એટલે શું થાય? ત્રિજ્યા મળે. સમજ્યા? ડી એટલે કે પહેલો ગોળો અને ડી ડેશ એટલે કે બીજો ગોળો. r એટલે કે પહેલી ત્રિજ્યા અને r ડેશ એટલે કે બીજી ત્રિજ્યા. હવે એનો ગુણોત્તર શોધવાનો છે. તો ગોળાનું ઘનફળ સૂત્ર શું છે? 4/3 πr ઘન અને r ત્રિજ્યાવાળો, બરોબર, અને r ડેશ ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ r ડેશ નો ઘન. ક્લિયર? ગુણોત્તરમાં પૂછ્યું છે, ઘનફળનો ગુણોત્તર એટલે ભાગાકારમાં થશે. ચલો, તો આ 4/3 પાઈ r જતો તો r ઘન છેદમાં r ડેશ ઘન રહે. કિંમત મૂકી દઈએ તો 3/2 ભાગ્યા 5/2. માટે અંશનો છેદ ક્યાં જાય? છેદમાં.
ક્લિયર, ગુણ્યા 5 અને છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો 5 ના છેદમાં 2 નો 2 ક્યાં જશે? અંશમાં. 2 2 જશે એટલે જવાબ કેટલો આવશે? કે સોરી મિત્રો, અહીંયા ઘન હતું બરોબર, એટલે ઘન કરવાના રહી ગયા છે. તો એકવાર આપણે અહીંયા ઘન કરીને લખીએ, પહેલેથી લખીએ શાંતિથી તો વધારે મજા આવશે. તો 3 ના છેદમાં 2 નો ઘન ભાગ્યા 5 ના છેદમાં 2 નો ઘન. 3 નો ઘન 27 છેદમાં 8, 5 નો ઘન 125 છેદમાં 8, એટલે કે 27 ના છેદમાં 8 ગુણ્યા 125 ના છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. ગુણ્યા 8 8 જશે એટલે કેટલો વધ્યો? 27 ના છેદમાં 125. એટલે તમારું પ્રમાણ કેટલું આવે? 27/125 આવે. તો ડી આપણો સાચો જવાબ છે. ત્યારબાદ કીધું છે કે 1 લીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ઘન થાય તો 1000 સેન્ટીમીટર ઘન થાય. મિત્રો તો અહીંયા આપણો સેક્શન એનો પ્રશ્ન 1 પૂર્ણ થયો છે. મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે સેક્શન એનો પ્રશ્ન નંબર 2 જે આપણે વિકલ્પમાંથી પસંદ કરીને લખવાના છે એ પ્રશ્ન આપણે આખો જોઈશું. મિત્રો જે પણ મિત્રોને હજુ પણ એસાઇનમેન્ટના વિડીયો જોવાના બાકી છે મિત્રો, તો ઝડપથી આપણું એસાઇનમેન્ટ હવે સેક્શન એનો હવે થોડાક જ પ્રશ્નો બાકી રહ્યા, બાકી BCD આપણો સેક્શન પૂર્ણ થઈ ગયો છે. અને મિત્રો તમારે જોવાના બાકી હોય તો મારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને સ્ટાન્ડર્ડ 9 મેથ્સ એસાઇનમેન્ટ 2026 થર્ડ પરીક્ષાનું બરાબર લખ્યું છે, એની અંદર તમને તમામ વિડીયો મળી જશે. મિત્રો આભાર.